ગાઈસ જય દ્વારકાધીશ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. અત્યારના વાગ્યે છે 10:30 જેવું થયું છે. આ છે અત્યારનું વાતાવરણ. ટેરેસ ઉપર છું. આ મોરી સાહેબ બધી નાઈને આવ્યા છે. મેં મોર્નિંગમાં નાઈ લીધું હતું. બોલો મોરી સાહેબ, શું કહેતા હતા? વિટામિન ડી ની ઉણપ ઘટે છે તમારે? ઘટે વિટામિન ડી? ઘટતું નથી પણ જરૂરી છે. એવું છે. વ્યૂ દેખો ખાલી. શું આ જો બિલ્ડિંગ જો બને એક નંબર બને યાર. આ જો અત્યારે પતંગ ચગાવે છે. શું ક્યાં પતંગ છે? જાય છે કે જો ક્યાં ભરતભાઈ ક્યાં પડી ગઈ પતંગ નીચે. ભરતભાઈ કેમ નહીં આવે આવે આવે. હા યુ છે ભાઈ મુંજકાનો. કબૂતરા જો રે આમ જો કબૂતરા છે. ના ના એ તો મોર છે. કબૂતર જ છે તો પછી તો હા તો કેવું તો પડે ને. ગાઈસ તો તમે આમ સ્કાય જો ખાલી ચૂમી ગઈ નથી. એક નંબર છે અત્યારનું વાતાવરણ. હા ભાઈ ઠંડી લાગે. ગાઈસ અમને ધમકી આપે છે કે રિપોર્ટ કરી નાખીશ. તો ભાઈ રિપોર્ટ આમ કરી નાખો યાર. શું? કોણ ધમકી આપે? હા ભરતભાઈ, હું આપું એમાં હું મોટી વાત છે. તમારું કઈ કેવું ભાઈ? ચાલો તો જમવા. હા જમવામાં દાળ છે, બટેકા કોબીજનું શાક છે, સલાડ છે, છાશ છે, સાગરભાઈ છે. ચાલો તો મળીએ હવે જમીને. ગાઈસ અત્યારે વાગ્યા છે 4 જેવું થયું છે. 2 વાગ્યાનો વર્ક સ્ટાર્ટ કરી દીધું હતું. ગરમ પાણી થાય છે. આ ભાઈ નવા રૂમમેટ આવ્યા છે. ગુંડા ગુંડા. બસ તો આ મેચ ચાલે. ચાલો 6:30 જેવું થયું છે અત્યારનું વાતાવરણ. ચેક કરો. અને ભાઈ રૂમમાં પણ લાઇટ પણ નથી અત્યારે. જો લાઇટ જા રીતનું હે. આ રીતની સિસ્ટમ છે અત્યારે. પ્લસ કે લેપટોપ અને મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી. ડોગેશ્વરાય લાઈટ નો એટલે આમ શું કે લાઈટ નો એટલે એટલું આમ થાય ને કે વાત પૂછો. હા એ બધા મોકલી દેજે ને હાલે તો ઓલા ઇન્ટરનલ માં બનાવ્યો હોય કઈ તો 10:30 જેવું થયું છે. હજી તો શું કે આજે એક મિત્ર લેટ આવવાના હતા ઓફિસે, એટલે અડધી કલાક માટે બ્રેક લીધો હે. અને જમ્યો તો નહોતો, ભૂખ એવી બધી લાગી નહોતી, એટલે આ નાસ્તો લઈ આવ્યો છું. તો સાથે સાગરભાઈ ને કરીએ નાસ્તો. કા સાગરભાઈ? કરવાનું જોઈએ ને તો એટલા પ્રેમથી લાવ્યો. આ બિસ્કિટ ઉપર જ ફોકસ કરવાનું ખાલી, બીજું કઈ નહીં, ખાલી બિસ્કિટ. શુગર ઘટે ને એટલે બાકી તમારે શુગર ઘટે છે. બિસ્કિટ પૂરું પાડી દે. સારું કહે તમારે શુગર ઘટે. આપને તો શુગર જ નથી ઘટતી, વધે શુગર. આ ખાઈ લો ને એટલે માપ થઈ જાય કમ્પ્લીટ. હા બોન 10:55 જેવું થયું છે. તમને દેખાડું. ચોખ્ખું નહીં દેખાય, હજી તો ચોપ ચાલુ જ છે. બટ કે બહારનું વ્યૂ કાંઈ તમને દેખાડી નથી શકતો. એનું રીઝન એ છે કે ઓફિસનું વર્ક અહીંથી વર્ક ફ્રોમ હોમ જ થાય છે, એટલા માટે ક્યાંય જવાનો પણ પ્લાન નથી. પ્લસ કે કોઈ પણ કોમેડી પણ કોઈ પણ પ્રકારની નથી આવતી, કેમ કે
સારી રીતનું કહે ને કે હલવાઈ ગયો એ રીતનું હમણાં 2-3 દિવસથી હલવાઈ ગયો, કેમ કે જે અમારા જે સ્ટાફ છે એમાં સ્ટાફ થોડોક ઘટાડો થયો છે, એટલા માટે થોડુંક પ્રેશર આવ્યું છે. તો ચાલો હવે મળીએ નવા વ્લોગમાં. અહીંયા વ્લોગને એન્ડ કરું છું. તો વ્લોગ સારો લાગ્યો એટલે લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. અને ગુડ નાઇટ અને જય દ્વારકાધીશ. ચાલો મળીએ હવે નવા વ્લોગમાં.